અસ્તુ અહીંયા સત્રાજીતને કહેવામાં આવ્યું, સત્રાજીતે ના પાડી, ભગવાનને મણી આપવાની ના પાડી. અને આગળ જતા સત્રાજીત નો ભાઈ જે છે પ્રસેન નામે, એનો ભાઈ સગ્ગો નાનો ભાઈ છે, એ એક દિવસ છાનો માનો આ મણી લઈને પોતે ગળામાં પહેરીને એ મણી લઈને અખેટ કરવા માટે, શિકાર કરવા માટે નીકળ્યો છે. અને શિકાર કરવા જ્યાં એ ગયો છે ત્યાં એને રસ્તામાં એક સિંહે એને ફાડી ખાધો છે, એને મારી નાખ્યો છે. બન્યું છે એવું, સિંહે જ્યાં માર્યો છે ત્યાં એની દાઢમાં આ જે મોટો મણી હતો ને એ ફસાયો છે. એવા જ વખતે ત્યાં જામવંતજી જેવા રીછ આવ્યા છે અને એ મણી લઈ ગયા છે. બન્યું છે એવું કે જ્યારે પ્રસેન ઘણા દિવસ સુધી પાછો નથી ઘરે પધાર્યો, દ્વારિકામાં આવ્યો નથી, એટલે આ સત્રાજીત છે ને એને ચિંતા થઈ છે એના ભાઈની, ને એણે એવું વિચાર કરી લીધો છે એની સાથેના જે કહેવાય ને કે ચમચાઓ, હા, અમુક માણસો હોય ને, મોટા માણસ હોય, એની પાછળ આગળ પાછળ ચમચા બહુ ફરતા હોય અને એ સારું કરવાનું ઘણું વિચારતા હોય, પણ ઘણીવાર એના ચમચાઓ એમને રોકી લેતા હોય. આવું બધું બનતું હોય સમયમાં, સંસારમાં. હા, અહીંયા જ્યાં સત્રાજીતે વિચાર કર્યો મારો ભાઈ નથી આવ્યો, એટલે એને કહેવામાં આવ્યું કે નક્કી એવું બન્યું હશે કે તારા ભાઈને મણી માટે કૃષ્ણએ મારી નાખ્યો હશે અને મણી કૃષ્ણએ લઈ લીધો હશે. આમ જો જગતમાં ભગવાન આ ગિરિવરધારી, આખા જગતને ચલાવવાવાળો જે જગતનાથ છે, જગત પિતા છે, જગદીશ્વર છે, એના માથે પણ કલંક લગાવવામાં આવ્યું છે. અને એ પણ કોના દ્વારા? એમની જ જ્ઞાતિના, એમના જ નજીકના લોકો દ્વારા આ કલંક ભગવાનના માથે લગાવવામાં આવ્યું છે. હા, અને આ રીતે ભગવાનને ખબર પડી છે કે એમના માથે અહીંયા કલંક લગાવવામાં આવ્યું છે. અને ત્યારે ભગવાને વિચાર કર્યો છે કે જ્યારે મને કલંક મારા જ લોકોએ લગાવ્યું છે તો આનો રસ્તો પણ મારે કરવો પડશે ને. હા, આપણાથી ઓછી બુદ્ધિના હોય ને એની પર દયા કરવી પડે. હા, એના પર ગુસ્સો ના કરાય, દયા કરવી પડે કે ભગવાને એને એવી સદબુદ્ધિ નથી આપી કે આપણી લાયકાતને સમજી શકે.